દલિત વાચા ન્યૂઝ ચેનલમાં હું જયંતિ ગોહિલ આપનું સ્વાગત કરું છું. મહિલા દિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય ઉડાન સંસ્થા દ્વારા દિલ્હી ખાતે શ્રીમતી કુમુદ માણેકને માતા રમાબાઈ આંબેડકર મહિલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. રાષ્ટ્રીય કક્ષાનું ભવ્ય મહિલા સન્માન મેળવનાર ગુજરાતનું ગૌરવ શ્રીમતી કુમુદ માણેકના પરિવારમાં 4 પાયલોટ, 1 એર હોસ્ટેસ અને 1 ફ્લાઇટ ડિસ્પેચર છે. સમાચાર વિગતવાર જોઈએ. તારીખ 8 માર્ચ 2025ના દિને આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા ઉડાન દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવણીના કાર્યક્રમમાં ગુજરાતના સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામના અને મુંબઈ ખાતે છેલ્લા 25 વર્ષથી માણેક સ્કાયલાઇન એવિએશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર તરીકે સેવા આપતા રહેલા કેપ્ટન એડી માણેકના ધર્મપત્નીને આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે નવી દિલ્હી ખાતેની ઉડાન સંસ્થા દ્વારા નવનિર્મિત આંતરરાષ્ટ્રીય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન 15 જનપથ નવી દિલ્હી ખાતે ભારત સરકારના કાનૂન મંત્રી શ્રી અર્જુન મેઘવાલ, પૂર્વ સાંસદ શ્રીમતી અંજુ બાલા, ભારત દેશના સંવિધાનના રચયિતા ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પૌત્ર આનંદરાવ આંબેડકર, રાજ્ય રક્ષા મંત્રી સંજય શેઠ, સંસ્થાના આદ્ય સ્થાપક, ચેરમેન અને પૂર્વ લોકસભા સાંસદ અને પેનલ સ્પીકર ડૉક્ટર કિરીટ સોલંકીની ઉપસ્થિતિમાં માતા રમાબાઈ આંબેડકર આંતરરાષ્ટ્રીય મહિલા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સમગ્ર ભારત દેશના 22 રાજ્યોમાંથી 171 મહિલાઓની પસંદગી કમિટી દ્વારા યોગ્યતાના ધોરણે પસંદગી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીમતી કુમુદ માણેકના ત્યાગ અને બલિદાનથી આજે માણેકપોર ગામનો મજૂર પરિવાર ફ્લાઇંગ ફેમિલી ઓફ इंडिया તરીકેની વિશ્વમાં ઓળખ ઊભી કરી શકી છે. जो बाबा साहब के बाद में कानून मंत्री के रूप में जो आज विराजमान है कि उनके पीछे भी जो उनकी पत्नी है वो एक शक्ति बन के खड़ी है, ढाल बन के खड़ी है. उस समय चुनाव में हर किसी को देखना, चाहे पहुंची नहीं पहुंची, इतना बड़ा वो कार्यक्रम होता है, लेकिन वो हर वक्त क्षण सुबह 4 बजे से साथ में होते थे. मैं तो क्योंकि चुनाव में रही हूँ, तो आज सफल बनने के लिए, सफल बनाने के लिए हमारी मात्र शक्ति है.